તો અમારા દિશાને સાફ સફાઈ કરવા માંડ્યા પાવડો લઈને ખેડૂત એક જય જવાન જય કિસાન. તો જોઈ શકો છો વાંદરો પાણી પીવા આવી ગયો છે. તો પીવા દઈએ ખરો ઉનાળાનો તાપ છે સમજાઈ ગયો. સફાઈનું કામકાજ ચાલુ છે. એને એવું લાગે કે કામકાજ કરવું છે એટલે કામ લુકડાઈ વરાય એટલે અહીંયા બેસી ગયા. બીજું કંઈ કામ ના કરવું પડે એટલે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો બ્લોગની શરૂઆત કરી નાખીએ અને બપોરનો સમય થઈ ગયો છે. તો જોઈ શકો છો બપોરનો સમય થઈ ગયો અને અત્યારે હાથ લોવા કરતી કરતી આવી જાય. હેલો ગાઈસ જો એનું નામ હારો અને આવ્યો તાપ લાગ્યો અને સોય બધા જાનો ને બધા સોય કપડાં લે કરે છે. બપોરનો સમય થઈ ગયો તો જો ભલીમાંથી એક ગોદરી બનાવે છે. શું બનાવો? નવી ગોદરી બનાવે છે, ફાટી ગઈ છે. અને તો બપોરાનો નવરા બેઠા શું કરે એટલે નવું કામ હોય અને આવી ગોદરીઓ બનાવતા રહે. તો જોઈ શકો છો આ રહ્યું આપણું ઘર છે અને અહીંયા જૂનું ઘર. તો આ છે જો તાપ ખરો તાપ છે. આપણે બ્લોગિંગ કરવા ચાલુ કરીએ અરે સાયકલો ફેરવા ચાલુ કરીએ એટલે તાપ નહીં લાગતો. જો બક્કા લેબડીઓ કેટલી આવી છે તમે જોઈ શકો. તો ગયા ચોમાસામાં વાવાઝોડું આવ્યું હતું ને આ લેબડી આ રીતે વરી ગઈ છે. તો હજુ પણ એ રીતે વરેલી છે. ખબર નહીં જો હજુ પડતે રહી પણ થોડું આપણે અહીંયા પૂરણ કર્યું હતું તે રહી ગઈ. અને રિક્ષા અહીંયા ભાઈની બંધ પડી છે. એ બેને થાક નહીં લાગતો કારણ કે જો સાયકલ નાખીને વહી ટાટે એ પાસે પેન નાખી. તો અમારા અત્યારે એ કંઈ ભોણી સીમું છે એનું નામ એ જો સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. એને એવું લાગે કે કામકાજ કરવું છે એટલે કામ કરવા માંડે અને એવું લાગે કે તો કામ પણ ના કરે. તો જો સાફ સફાઈનું કામ ચાલુ છે. ગેસને ગેસ ઉતારી લીધો છે. દિવાલ સાફ કરે છે. તેલ ઓઇલિંગથી બધી કાળી પડી ગઈ છે દિવાલોમાં. જો એક ભોણિયા અમને બેન એવું જ લાગે કે કોમ કરો કોમ કરો બાકી કોમ ના કરે. તો એક અહીંયા લુગડા વારે છે બાકી શીખરા છે પણ દિવસ સુધી ખબર નહીં. જો લુગડા વારે લુગડા નકા બે લુગડા તો હું કોઈ કોમે ના કરે ફર્યા ફર કરે. તો ફાઇનલી બપોરનો સમય થઈ જાય. સોળા મસ્ત છે એટલે પવને આવવાનું લુગડા વરાય એટલે અહીંયા બેસી ગયા. બીજું કંઈ કામ ના કરવું પડે એટલે તો જોઈ વરસાદ વગર ખેતર પણ સુનુસાત લાગે છે. વરસાદની જરૂર છે. અમારા કાકા પણ રાડો પાડી થાકી ગયા. આગાહી ઉત્તરથી લઈ પક્ષીથી લઈ ઉત્તર ને બધું પણ વરસાદ આવતો નથી. તો વાદળ તમે જોઈ શકો છો આ રીતના છે. તો જોઈ શકો છો વાંદરો પાણી પીવા આવી ગયો છે. તો પીવા દઈએ ખરો ઉનાળાનો તાપ છે અને વરસાદ પણ આવતો નહીં એટલે બરફ પીધો આ રીતનો પીવો હતો. મેં મોડું ગાલ્યું ભલે ગાલ્યું. હવે નવું ટોટીએ પાણી આવશે એટલે આપણે નવાસરથી ભરી લઈશું. અત્યારે પાણી પીવા આપણા ઘરે ક્યાંથી તો પક્ષી પણ અહીંયા બધા નેકમાં ઘણા બધા પાણી પીવા આવે છે એટલે પાણીને અહીંયા આપણા એક ખૂટ નથી. અને કપડાવાળા બેઠી હજુ પતી નહીં તાર એટલે ધીમે ધીમે કપડાં ને તો કે જો વાંદરો પી તું તારા એટલે અત્યારે પી લે ફરી તો અમે નવું સરથી હવે નવો ભરી લઈશું. અને આવા જીવજંતુ પક્ષીઓ પાણી પીવો આવા કોઈ અન્ય જીવો પાણી પીવો તો આપણા ઘરે આપણા ઘેર ક્યાંથી એ રે પાણી પીવા. તો ભાઈ આપણે કોઈ પણ અજાણું કૂતરું આવ્યું કોઈ પણ વસ્તુ લેવા બહારથી લેવા આવ્યા હોય ઘઉં ચોખા દાણા જે માગનારા હોય ગમે તે હોય તો ભાઈ આપણા ઓગણે આવા કદી ખાલી વખતે જતા નહીં. ખાલી હાથે જવા પણ નથી જતા. ભલે જે મળે હાલ દે આપણે. તો તમે પણ એવું રાખજો. દિલ સાફ રાખજો. દિલ ચોખ્ખું રાખજો. જય માતાજી. જો હા વાતને બીક નહીં લાગતી છે. વાંદરા જોડે જતો રહ્યો લાફો મારશો લા પીવા દે. જો દંડો લઈને નાડે પાવડો ઝાલ્યો ભાઈ જો આને ના હાડ્યો. તો અમારા દિશાને સાફ સફાઈ કરવા માંડ્યા પાવડો લઈને ખેડૂત એક જય જવાન જય કિસાન. તો પાવડાની ટ્રેનિંગ આપી દીધી છે એટલે ખેડૂતના છોકરાને પાવડાની ટ્રેનિંગ આપવી ના પડે. એમનો જન્મથી
એક ક્ષત્રિયોને અને થોડું જ ને આ ટ્રેનિંગ કદી આલવી ના પડે, એમના લોહીમાં જ હોય. જો સાફ સફાઈ આ પાવડરથી કરું, ક્યારેક અમને ભારે આવે તો એની જાતે આ રીતનું કર્યા રાખે. તો આ પડી આપણી રિક્ષા અને આ રહ્યું આપણું ઘર. ને અહીંયા જો અહીંયા રમે છે, લારીઓને એવું બધું પડ્યું છે. તો અમને રમવાની પણ ફૂલ મજા આવે છે. બાઈકો જો રોડ પર જાય છે. ગમરાતું મંદિર, જીવા બાપાનું મંદિર. રોડ પરથી નજારો બતાવો તો રોડ ઉપર નજારો પણ જોરદાર લાગે છે આપણા ઘરનો. તો જો આપણું ઘર રોડ ઉપર જ છે. રસ્તો પણ તમને બતાવી દઉં તો આ સરોડા જાય છે, આ મોટા છાપરા અમારા ગામ, અને નીચે આપણા જ ખેતરો છે. તો જો અહીંથી ઘર આપણું એક નંબર દેખાય છે. ને રોડ ઉપર આ રીતનું ઘર છે. તો મસ્ત લુક અને જીવન છે ગામડાનું જીવન એટલે વાત ના થાય. વસ્તુ બધી અલગ હોય અને રોડ ઉપર જ છે એટલે કંઈક ખેતરમાં એવું લાગતું નહીં. ખેતર પણ અહીંયા ગામ છે એટલે ગામ નજીક જ છે. અહીંથી લગભગ 1-2 વીઘા વચ્ચે છે, બાકી ગામ આવી જાય છે. જો છે તો આવું કરવું હે કાઢવું લે. તમને બ્લોગ પસંદ આવતો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. નવા તો સબસ્ક્રાઈબ કરજો. અવનવા બ્લોગ અમારી ચેનલમાં આવતા રહેશે અને આવા જ લોકેશન, આવા જ ગામ શહેર વીએસ બધું જ ફેમિલી અને દરેક પ્રકારના બ્લોગ અમારી ચેનલમાં આવતા રહે. નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, ફરી મળીએ નવા બ્લોગ સાથે.